કળિયુગની અંદર સૌથી જાગૃતમાં જાગૃત કોઈ વસ્તુ હોય ને તો બે વસ્તુ છે, એક વિષ્ણુ સહસ્ત્ર અને એક શિવ મહિમ્ન સ્તોત્ર. શિવ પુરાણ જ્યારે મારું હતું સુરતની અંદર ત્યારે મેં કીધું હતું હરેક વ્યક્તિને શિવ મહિમ્ન સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર આવડવું જ જોઈએ. હમણાં અધિક મહિનો ગયો ને, અધિક મહિનાની અંદર ઘણા બધા બહેનોએ કેટલા બધા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા. અને અધિક મહિનામાં એક ભગવાનનું નામ લો, એકવાર બોલો વિષ્ણવે નમઃ, ખાલી એક જ વાર બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ખાલી એક નામ બોલો તો 10,000 વખત બોલ્યા હોય એટલું ફળ મળે છે. પદ્મપુરાણની અંદર લખેલું છે વિષ્ણુ ભગવાનનું એક નામ અધિક મહિનામાં બોલો. અધિક મહિનો હમણાં ગયો ને, લોકોએ ખૂબ સેવા કરી, પૂજા કરી, બધું સાચું, પણ કેવલ ને કેવલ ગુજરાતીમાં સંકીર્તન કરવા એ વાત પછી છે. પણ સાચું છે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. સાચું છે તમે ગીતાની અંદર પુરુષોત્તમ યોગ છે 15મો અધ્યાય એનો પાઠ કરો. ઉર્ધ્વમૂલમ અધઃશાખ મસ્વસ્થમ પ્રાહુરવ્યય છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવી. આ ગીતાના 15મો અધ્યાયનો પહેલો શ્લોક છે. અને આ શ્લોક સમજી જાય ને તો પણ માણસની જિંદગી આખી સુધરી જાય. ઘણા વર્ષો પહેલા બોરીવલીમાં સાંઈબાબા મંદિર છે, ખબર હોય તો, બોરીવલી વેસ્ટમાં, ત્યાં 15મા અધ્યાય ઉપર મારું 15 દિવસ સુધી રોજ એક શ્લોક બોલતો હતો. અને એક શ્લોક ઉપર રોજ 1.5 કલાક સુધી પ્રવચન કરતા હતા. મેં લોકોને કીધું તમે રોજ લેતા હો ગીતા, તમે વિચાર કરો 15 દિવસ સુધી તમે ગીતાનો 15મો અધ્યાય એક ધારા બોલો તો તમને ન આવડી જાય? આવડે કે નહીં? આવડી જ જાય સાહેબ. અરે જવા દો ને સાહેબ, એક વખત ફિલ્મનું ગીત સાંભળીએ છીએ તો આપણે સાંભળી બોલવા માંડીએ છીએ. આ તો ગીતાજી છે. ઈમાનદારીથી કહું છું, અઠવાડિયામાં એકવાર અહીંયા ભેગા થઈ અને જો તમે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, જવાબદારી સાથે કહું છું, 1 વર્ષમાં તમને આવડી જાય.